બોટાદ જિલ્લાના સાલિયા ગામે જે પશુ મરવાની ઘટના બની હતી તેને લઈને પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવ્યો અને બોટાદ જિલ્લામાં મામલતદાર સાહેબ પરમાર સાહેબ દ્વારા હુકમ કરવામાં આવ્યો। રાણા ભગત દ્વારા અને સમસ્ત 3 ગામ આગેવાનો દ્વારા 18 વર્ણી સાથે રાખી આ ગાયોને શાસ્ત્ર મુજબ ભૂદેવો દ્વારા શ્લોક ગવડાવી કંકુ ગુલાલ અબીલ અને પુષ્પ દ્વારા સફેદ ખાપણ ઉધારીને દફન વિધિ કરવામાં આવી। ત્યારબાદ જે ગાયોને હાલ ગૌશાળામાં જીવિત હતી તેને પ્રશાસન દ્વારા તાત્કાલિક બોટાદ મહાજન પાંજરાપોળ, કેરિયા મહાજન પાંજરાપોળ, પાળિયાદ મહાજન બાપુની ગૌશાળા તથા ટાઇટમ પાંજરાપોળ, ઉગામેડી પાંજરાપોળ, રાણપુર પાંજરાપોળ આ તમામ જગ્યાએ બધી ગાયોને મૂકવામાં આવશે તેવો નિર્ણય SR પરમાર સાહેબ મામલતદાર દ્વારા કરવામાં આવ્યો। આ નિર્ણયને લઈને સાલૈયા, નાગલપર, ચોટીગડાના તમામ ગામોના માણસોને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને દાંતરોડિયાના મહંત રાણા ભગત દ્વારા જે અન્નનો ત્યાગ કરવામાં આવ્યો હતો તેમાં ખુશી જોવા મળી હતી। બાપુએ તમામ પ્રશાસનોનો, તમામ અધિકારીઓનો આભાર માન્યો હતો। મારી શું નામ છે તમારું? ક્યાંથી આવો છો? સાલૈયાથી। આ બે તમારી સાથે બહેનો છે, બધા ક્યાંથી આવેલા છે? સાલૈયાના છે। આપ ક્યાં આવ્યા છો? ભૂતળા દાદાએ। શું જોવા મળ્યું તમને અહીંયા? ઓ ગાયું મરી ગયું છે હા, તો અહીંયા આવી કોઈ દર્શન નથી થતા બાપુના, ભૂતળા દાદાના, અને અહીંયા કોઈને અહીંયા ઊભા નથી રહેવા દેતા, તો અમને અહીંયા એની જરૂર નથી અમારે। કેટલા સમયથી આવું વર્તન કરે છે બાપુ? અમે આવ્યા ત્યાં ના તમે દર્શન કરવા જાવ તો કોઈ અભદ્ર ભાષામાં વાતો કરે? નહીં, કશું નહીં। તમારી સરકાર પાસે શું માંગ છે? અહીંથી કાઢવાના બાપુને, અમારે અહીંયાની જરૂર જ નથી। આવા પક્ષીને આવું કરે અમારે એને શું જરૂર છે? કેટલી ગાયો મરી ગઈ છે આશરે? 100 ગાયું મરી ગયું છે। તમે અત્યારે જે બધા બહેનો આવ્યો છે આજુબાજુના બધા ગામડાના છે, કયા કયા ગામના છો? સાલૈયાના છે અમે બધા બહેનો, અહીંયા અમે આવીએ છીએ અવારના જવળ, અમને દર્શન કરવા મળતા નથી, અને અમે અહીંયા આવીએ તો અમને છે અમે લાકડી લઈને દોડે છે, બાપુ મારવા દોડે છે। તગારું થોડ નથી ભરવા દેતા, ધારમાંથી તગારું થોડ નથી, ખોટા કેસ કરે, અને અમારી ગાયું આવી તો અમારું બકરું આવ્યું હોય તો અમને અહીંથી કાઢી મૂકે છે, દાદાગીરી કરે છે, અમારી પ્રોપર્ટી છે એમ કે, હા બધું મારું છે, આ સરકારી જગ્યા છે? હા સરકારી પટ્ટો છે આ। બાપુ આપનો પરિચય? વરદધામ આશ્રમ મહંત શ્રી રાણા ભગત। તો એટલો ખ્યાલ આવ્યો તો ગૌ પોતે ભૂખ્યું મરસ એની માટે તાત્કાલિક રણુજા પગપાળા યાત્રા દઈને આવ્યો તો તાત્કાલિક અહીંયા પહોંચી। આપ ક્યારના અહીંયા છો? કાલે આપણે આ સમયમાં આવી ગયો તો 2 થી 3 વાગ્યામાં હું અહીંયા આવી ગયો હતો। ભૂતળા દાદાએ અત્યારે કેવી કામગીરી જોવા મળી આપને? કામગીરી જોવા મળે કે મેં જો સપલક લીધો હતો કે જ્યાં સુધી કે આ ગૌ અહીંથી છૂટી ન થતાં સુધી અન્ન ત્યાગ કરી દઈશ। અન્ન ત્યાગ કરીને કાલે આખી રાત અહીંયા બેઠા હતા અને ભૂતળા દાદાને પ્રાર્થના કરી હતી કાલે આ ગૌ છૂટી થવી જ પડે એવી પ્રાર્થના કરીને બેઠો હતો। સવારે સ્નાન કરીને દાદાને પગે લાવવા ગયો અને દરવાજા ખોલતા સીધા નાગદાદાએ દર્શન દીધા સાક્ષાત, અને પોતે નાગદાદાએ દર્શન દીધા એટલે વંદન કર્યા કે દાદા તું કાર્ય સારું કરજે, એવી અમારી પ્રાર્થના હતી। અને એમાં જે કલેક્ટર એમને પરમાર સાહેબ છે એમને સાથ સહકાર આપણે સારો આપ્યો છે, જે પોલીસ સરકાર છે એમને તે આપણે સાથ સહકાર સારો આપ્યો છે, બહુ આપણે સાથ આપ્યો છે। જે ગાઉ છે, ગઢડા છે, બોટાદ છે, એ બધી ગૌશાળામાં નિંગાળા છે, એ બધી શું છે પાંજરાપુરમાં મૂકવામાં આવશે, એ બધી શું છે નોખી ગૌશાળામાં મૂકવાનું કર્યું છે। એ અમને ખુદ આનંદ આવ્યો છે અમને અત્યારે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।